કહેવાય છે કે નામમાં શું રાખ્યું છે, પણ હકીકત એ છે નામમાં એક ભાવ પણ હોય છે અને નામ બદલાય છે ને ત્યારે ભાવ પણ બદલાય છે. અને એટલે જ પીએમઓ પરિસરનું નામ બદલીને સેવા તીર્થ રાખવામાં આવ્યું છે. સેવા તીર્થ. એ જ રીતે દેશના અલગ અલગ રાજ્યોના રાજભવનના નામ લોકભવન કરાયા છે. કેન્દ્રીય સચિવાલયનું નામ કર્તવ્ય ભવન કરાયું છે. બદલાયેલા નામ અંગે પીએમઓએ નિવેદન આપ્યું છે કે આ કાર્યસ્થળની સેવાના ભાવને દર્શાવે છે. સત્તામાંથી સેવા તરફ આગળ વધી રહ્યા છે. જન કેન્દ્રિત શાસનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત રાજભવનનું નામ પણ સત્તાવાર રીતે લોકભવન રખાયું છે. લોકભવન હવે માત્ર રાજપાલનું કાર્યાલય જ નહીં પરંતુ નાગરિકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો, સંસ્થાઓ સાથે સંવાદનું કેન્દ્ર પણ બની રહેશે. રાજ્યના રાજપાલે લોકભવનનો સાર પણ સમજાવ્યો છે અને કહ્યું છે જનતા સર્વોપરી છે. હું ફરીથી કહું છું, શરૂઆત અદ્ભુત થઈ છે. નામ બદલાય છે, ભાવ પણ બદલાય છે. બસ એ બદલાયેલા ભાવની જમીન ઉપર પ્રતીતિ થાય એવી અપેક્ષા.